મજાનું ગામ હતું, એક શહેર હતું. એમાં એક રાધા કૃષ્ણનું મંદિર હતું અને ઈ રાધા કૃષ્ણના મંદિરની અંદર વ્યવસ્થા એવી, બધા પગાર ઉપર હતા. પૂજારી પગાર વાળો, રસોઈયો, ચોકીદાર અને એક આરતીના ટાણે એક નગારો વગાડવા વાળો માણસ ને એક ઘંટ વગાડવા વાળો માણસ, એ બંને પણ પગાર ઉપર હતા. છતાં એવું થયું કે સમય જતા વ્યવસ્થા એની બદલાણી, એટલે વ્યવસ્થા બદલાણી એટલે ટ્રસ્ટીઓ બદલાણા એના. એટલે એ લોકોએ એવું નક્કી કર્યું કે આપણે ભણેલા અને ગણેલા હોય ને એને જ આપણે નોકરીએ રાખવા. એટલે એક પછી એકને બોલાવી, અમે ઘંટ વાળો માણસ હતો એને પૂછ્યું કે ભાઈ તમે કેટલું ભણ્યા? તો કે હું કાંઈ નથી ભણ્યો. તો કે કાલથી તમે નોકરીએ નહીં આવતા. એટલે કીધું કે હું તો વર્ષોથી સેવા કરું છું અને આ મારું ધર્મ છે, આની સિવાય મારે કઈ કામ ધંધો નથી. પણ ટ્રસ્ટીઓએ કીધું કે નહીં, આપણે જે નિયમ બનાવ્યો છે એ નિયમ તો આપણે પાળવો પડશે. એટલે થોડુંક દુઃખ લાગ્યું ને છૂટા કર્યા. દુઃખ તો બહુ લાગ્યું, પણ ભગવાન ઉપર ભરોસો અને અતૂટ વિશ્વાસ હતો. એટલે પાછા ઓલા વૈષ્ણવોની બધા આરતી કરવા આવે ને એમને મજા ન આવે, કારણ કે ઓલો જે વગાડતો હતો ભાવથી, તાલમાં, નાચતા ગાતા ગાતા, પછી તમે ગમે એવું તમારું ભજન હોય પણ ભાવથી હોય ને તો ભગવાન તમારું સાંભળી જ લેવાના છે. એટલે થયું એવું કે વૈષ્ણવને એમ થયું કે નહીં, આપણે આને લાવવું પડશે. એમની પાસે ગયા તો કે ઓલા એ કીધું કે હું તો નોકરીએથી છૂટો થઈ ગયો છું, હું આવું એટલે સારું નહીં લાગે, મને તમે રહેવા દો. પણ પાછું વૈષ્ણવને એમ થયું કે ગમે ભોગે આને લાવવો છે આપણે. એટલે એ લોકો એક સરસ મજાનું આયોજન કર્યું. મંદિરની સામે એ લોકો પાસે જગ્યા હતી, ત્યાં એક સરસ મજાની દુકાન ખોલી દીધી અને કીધું કે આ દુકાન તારે ચલાવવાની અને મંદિરે ઘંટ વગાડવાનો આરતીનો ટાઈમ થાય એટલે તારે ઘંટ વગાડવાના. ઓલો સક્ષમ તો સ્વભાવ સારો હતો, ભોળો હતો ને સ્વભાવમાં મીઠો હતો. એટલે એને કીધું કાંઈ વાંધો નહીં ગુરુ, આવી જઈશ. ઈ દુકાન ચલાવે ને દુકાન એવી ચાલી, એકને બદલે 2 થઈ, 3 થઈ, 4 થઈ, 5 5 6 6 7 8 દુકાનો થઈ ગઈ. સમય જતા એવો મોટો માલિક બની ગયો, શેઠિયો બની ગયો કે પણ મર્સિડીઝ લઈને આવે તો ઘંટ વગાડવાનું ભૂલે નહીં કોઈ દી. એવી અતૂટ શ્રદ્ધા. અને આપણે પણ આ જો આપણી અંદર પણ આવો ભાવ આવી જાય ને તો આપણને ભગવાન સુધી પહોંચવા કોઈ રોકી ન શકે. એટલે સમય જતા પાછા ટ્રસ્ટીઓ બદલાયા. એટલે એ લોકોએ એવું નક્કી કર્યું કે મંદિર રહ્યું ને એ બહુ જીર્ણ થઈ ગયું છે, આનું જીર્ણોદ્ધાર કરવાની જરૂર છે. આપણે મંદિર બહુ જૂનું થઈ ને એટલે આનું જીર્ણોદ્ધાર કરવું પડશે. ટ્રસ્ટીઓએ વિચાર્યું તો કે હવે આપણે આના માટે ફાળો માંગવાની જરૂર છે. હવે ફાળો ક્યાં માંગવા જવું? એટલે ટ્રસ્ટી મંડળે મીટિંગ કરીને ગોઠવ્યું કે સામે પેલા જે શેઠની ફેક્ટરી છે ને ત્યાં આપણે પહેલા જવું અને પછી બીજા બધા ભક્તોને આપણે કહેવું. એટલે આખું ટ્રસ્ટી મંડળ સાહેબની ઓફિસે આવ્યું. સાહેબે સ્વાગત કર્યું અને કીધું બોલો બોલો શું કામ હતું? તો કે અમે સામે મંદિરના મેનેજમેન્ટના ટ્રસ્ટીઓ છીએ. સાહેબે કીધું ઓ મારું ભાગ ઉડી ગયું કે મારે ત્યાં ભગવાનના ખાલી ભક્તો આવ્યા. કે માણસ પણ કેવો મજાનો છે કે જો નનામી સામે મળે તો શુકન માને અને જીવતો માણસ સામે મળે તો અપશુકન માને. કે માણસ કેવો ગજબનો છે કે જો પારકા સફળ થાય તો પ્રેરણા લેવા જાય, પોતાના સફળ થાય તો ઈર્ષ્યા કરે. કે અર્જુને કર્ણનું કાંઈ નહોતું બગાડ્યું છતાં કર્ણ તેનો દુશ્મન થયો. અર્જુને કર્ણનું કાંઈ નહોતું બગાડ્યું છતાં કર્ણ તેનો દુશ્મન થયો. ઘણી વખત તમારો વાકગુરુ ન હોવા છતાં લોકો તમારા પદ, પ્રતિષ્ઠા અને પ્રતિભાના કારણે તમારા દુશ્મન બનતા હોય છે. એટલે એ સાહેબે કીધું કે તો કેટલાક રૂપિયાની જરૂર પડશે. એટલે ઓલા લોકોએ કીધું કે 8-10 લાખ રૂપિયા હોય તો મારું કામ થઈ જાય. એટલે સાહેબે તરત પોતાના મને એમને કીધું 10 લાખનો ચેક લખી આપ. 10 લાખનો ચેક લખીને ઓલા લોકોના હાથમાં આપ્યો. એટલા લોકો એટલા ખુશ થઈ ગયા. અમારે કઈ જવું જ ન પડ્યું. અમે કલ્પના પણ નથી કરી કે આટલા બધા રૂપિયા અમને એક વ્યક્તિ પાસેથી મળી જશે. પણ 10 લાખનો ચેક જોઈને તેમાં સાઈન નહીં. એટલે એક વ્યક્તિ કીધું સાહેબ આમાં સાઈન નથી. એટલે સાહેબે કીધું સોરી, લાવો ભૂલાઈ ગયું, હું ભણ્યો તો નથી પણ હું તમને અંગૂઠો મારી દઉં. અંગૂઠો મારીશ એટલે ચેક બધે ચાલશે. એટલે અંગૂઠો મારતા હતા એમાં એક યુવાને એવું પૂછ્યું કે સાહેબ તમે ભણ્યા નથી તોય એટલી બધી પ્રગતિ, આટલો બધો વિકાસ કર્યો, ભણાવો તો અત્યારે શું કરતા હોત, કેટલી પ્રગતિ કરી હોત? ત્યારે ઓલા સાહેબે હસતા હસતા ઓલા યુવાનોને એટલું કીધું કે ભાઈ ભણો હોત ને તોય હજી ઘંટ જ વગાડતો હોત. ગમે તેવા મોટા થઈ
થઈએ ગમે તેટલા નાના થઈએ પણ જો ભગવાનની સેવા કરતા રહેશું તો આપણી નામના હંમેશા આખી દુનિયામાં થતી રહેશે. અને એક સદગુરુની કૃપા કોને કહેવાય એની કથા છે. એક નાનકડું એવું ગામ હતું ને એમાં એક ખરતારામ સાધુ સિદ્ધ સાધુ ગામની અંદર ગામને ગોંદરે સરસ મજાનો સત્સંગ થાય. સત્સંગ પૂરો થાય બધા પગે લાગીને જાય. એમાં એક યુવાન છોકરો પણ ગરીબ બહુ ઘણા બધા ગરીબ નહીં આખા ગામમાં